તો આજે ધૂળેટીના પર્વ નિમિત્તે રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે અને ગાંધીનગરમાં પણ પીડીપીયુમાં લોકો ધૂળેટીના રંગે રંગાયા છે। ધૂળેટીમાં રંગોથી ભરેલો માહોલ જોવા મળી રહ્યો છે સમગ્ર ગાંધીનગરમાં અને ડીજેના તાલે રંગરસિયાઓ ઝૂમી રહેલા જોવા મળી રહ્યા છે। ઠેર ઠેર ઉજવણીના કાર્યક્રમો ગાંધીનગરમાં આયોજન કરવામાં આવ્યું છે અને લોકો ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। આ ધૂળેટીની ઉજવણીના તમામ કાર્યક્રમોમાં રંગોની હોળીમાં રંગાયા છે લોકો। રંગો અને નાચગાનો સંગમ જોવા મળી રહ્યો છે। તમામ યુવાનો મહિલાઓ ડીજેના તાલે ઝૂમતા હોવાનું નજરે પડી રહ્યું છે। તો ગાંધીનગર પીડીપીયુમાં ખાસ કાર્યક્રમ ધૂળેટી નિમિત્તે આયોજન કરવામાં આવ્યું છે અને ધૂળેટીના રંગોથી લોકો રંગાયા છે। ખૂબ જ ઉત્સાહભેર માહોલ જોવા મળી રહ્યો છે। ડીજેના તાલે રંગરસિયાઓ ઝૂમતા જોવા મળી રહ્યા છે। ગાંધીનગરમાં પીડીપીયુમાં ધૂમધામપૂર્વક હોળીની ઉજવણી થઈ રહી છે। હોળી ધૂળેટીનો પર્વ છે અને રંગોનું પર્વ અને જેવી રીતે ગુજરાતીઓ દરેક તહેવાર ખૂબ જ ઉમંગ અને ઉત્સાહપૂર્વક ઉજવતા હોય છે એ રીતે જ હોળી ધૂળેટીનું જે પર્વ છે તેમાં પણ રાજ્યભરમાં ઉજવણીના અલગ અલગ કાર્યક્રમો યોજાયા છે અને રંગોની હોળીમાં લોકો રંગાયેલા હોવાનું ગાંધીનગરમાં હાલ જોવા મળી રહ્યું છે। તો ખૂબ જ મોટો આ કાર્યક્રમ કે જ્યાં ગાંધીનગરમાં આસપાસ રહેતા તમામ લોકો અને પીડીપીયુ કોલેજના વિદ્યાર્થીઓ સહિત મહિલાઓ જે છે ડીજેના તાલે ઝૂમતા જોવા મળી રહ્યા છે। દેશભરમાં 14 માર્ચ આજે ધૂળેટીના પર્વની ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। ગુજરાત સહિત દેશભરમાં આજે ધૂળેટીના પર્વની ખૂબ જ ધૂમધામપૂર્વક ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે। આ દ્રશ્યો અમે ગાંધીનગરના આપને બતાવી રહ્યા છે પીડીપીયુના કે જ્યાં તમામ જે વિદ્યાર્થીઓ તે એકત્રિત થયા છે ખૂબ જ આનંદપૂર્વક ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે। તો પીડીપીયુના આ વિદ્યાર્થીઓ કે જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ પણ નજરે પડી રહી છે અને તમામ એકત્રિત થયા છે। વહેલી સવારથી જ આ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ હતી અને ડીજેના તાલે તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પીડીપીયુના અહીં ઝૂમતા નજરે પડી રહ્યા છે। ખાસ પ્રકારનું આયોજન છે ધૂળેટી પર્વ નિમિત્તે અને વહેલી સવારથી જ રંગોની ઉજવણીમાં સામેલ થવા માટે તમામ કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઉમટી પડી રહ્યા છે। દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે આ પીડીપીયુ કોલેજના દ્રશ્યો કે જ્યાં તમામ જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીનીઓ છે અને વહેલી સવારથી જ પોતાના મિત્રો સાથે ખૂબ જ ઉમંગ ઉત્સાહપૂર્વક નાચગાન સાથે હોળીના પર્વની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। રંગો અને નાચગાનની જાણે ખૂબ જ ઉમંગ ઉત્સાહપૂર્વક એક મહેફિલ જામી છે અને ડીજેનું ખાસ આયોજન તો સંગીતના તાલે ઝૂમતું યુવાધન જોવા મળી રહ્યું છે। પીડીપીયુ કોલેજના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ધૂળેટી પર્વની ઉજવણી જોવા મળી રહી છે અને ખાસ કાર્યક્રમનું આયોજન ગાંધીનગરમાં પીડીપીયુ ખાતે કરવામાં આવ્યું છે। રંગેચંગે ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। તમામ જે લોકો પીડીપીયુ કોલેજના વિદ્યાર્થીઓ આ ખાસ ઉજવણીમાં જોડાયા છે। અત્યારે આજે હોળીનો માહોલ છે। હોળીના માહોલમાં આપણે છીએ। હોળી એટલે કે રંગોનો તહેવાર અને રંગોના તહેવારમાં જે પ્રકારનો માહોલ જામ્યો છે પીડીપીયુમાં છીએ આપણે અને પીડીપીયુમાં જે પ્રકારનો માહોલ છે કારણ લોકો ઉત્સાહ કરી રહ્યા છે મજા કરી રહ્યા છે। આપણે લોકો સાથે વાત કરીએ કેવો માહોલ છે। આપણું શું નામ છે? ગાંધીનગરની જનતાને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે આજે જાનવી ફાર્મમાં જે સ્કાય ઇવેન્ટ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એનામાંથી સૌ ટીમને મારા ખૂબ
ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે આટલું સરસ આયોજન કર્યું અને આટલી મોટી સંખ્યામાં નગરજનોને અહીંયા ધૂળેટી રમવાનો અને રંગબેરંગી રંગમાં રંગાઈ જવાનો મોકો મળ્યો એ બદલ એ ટીમને ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરીથી સૌ નગરજનોને ધૂળેટીની મારી ખૂબ ખૂબ શુભકામનાઓ અને તમારું જીવન પણ આટલા સરસ રંગબેરંગી રંગોમાં રંગાઈ જાય એવી શુભકામનાઓ. આજે આખો હોળીનો માહોલ છે, કાર્યકર્તાઓ કઈ રીતે તમે લોકો હોળી રમી રહ્યા છો, કઈ રીતના આખો માહોલ આખા તમારા પાર્ટીમાં જોવા મળ્યો? અત્યારે અમારું ગાંધીનગરના સૌ જગ્યાએ હોળીનો માહોલ છે અને દરેક જગ્યાએ ધૂળેટી રમાય છે. હું મારા કાર્યકર્તાઓ અને કાઉન્સિલરો સાથે પણ હું ધૂળેટી રમીને આવી છું અને અહીંયા જે જાનવી ફાર્મમાં સૌ નગરજનો સાથે હું ધૂળેટી રમું છું એમાંથી મને ખૂબ જ આનંદ આવે છે અને એ લોકોને પણ ખૂબ જ આનંદ આવે છે. આપણી જોડે બીજા ઘણા બધા મિત્રો છે, એમની સાથે વાત કરીએ. કેટલા લોકો આવ્યા છો, કેટલા લોકો રમવા આવ્યા છો હોળી અને કઈ રીતનો માહોલ છે? અમે બધા ફ્રેન્ડ્સ રમવા આવેલા છીએ અત્યારે અને ખૂબ જ મજા આવી રહી છે. અમારું આખું ગ્રુપ અહીંયા એન્જોય કરી રહ્યું છે. એટલે આમ દર વર્ષે આ રીતે જતા હો છો? દર વર્ષે આ રીતે જતા હો છો? અમે લોકો દર વર્ષે આ રીતે રમતા હોઈએ છીએ અને એટલી ફ્રેન્ડ જોડે મજા આવે છે કારણ કે આ એક એવો તહેવાર છે કે જે ફ્રેન્ડ જોડે જ રમવાની મજા આવતી હોય છે અને અમારું આખું ગ્રુપ આ જ તહેવારમાં ભેગું થતું હોય છે તો જોડે રમવાની ખૂબ જ મજા આવે છે. આ રીતે એક ખૂબ જ જોરદાર માહોલ છે અત્યારે. કેટલાય લોકો છે, કેટલાય અત્યારે રંગમાં જોડાયા છે લોકો, એની ભીડ છે અને અહીંયા જોઈ શકાય કે અવાજ એટલો બધો છે એટલે આપણે આગળ આ માહોલને મજા લઈએ ત્યાં સુધી આપણે બીજા લોકો સુધી વાત કરીશું. કયા પ્રકારનો માહોલ, કેટલા લોકો આવ્યા છો અહીંયા? અહીંયા અમે 10 લોકો આવ્યા છીએ પણ માહોલ બહુ જ સરસ છે, બરાબર છે. અને હોળીનું એકદમ સરસ આયોજન કરેલું છે, મજા આવે એવું આયોજન છે અહીંયા, બરાબર છે. બીજું કંઈ તમારે અહીંયા સ્નેક્સ બધું અને પબ્લિક બી બહુ વધારે છે અહીંયા. હા, ક્યાંથી આવ્યા તમે? હું અત્યારે નિકોલથી આવ્યો છું અહીંયા. હા, સ્પેશિયલ આ પાર્ટી અટેન્ડ કરવા દર વખતે 2 વખત આવીએ છીએ. હા, આપનું શું નામ છે? મડા પૃથ્વી. શું કહેવા માંગશો, કેવો માહોલ છે, કેટલા લોકો આવ્યા છો અને કઈ રીતે રમી રહ્યા છો? अच्छा तो है पर मतदान सोचा बोला था वो नहीं है. શું કહો છો? मतदान बोला था पर वो नहीं है. નહીં એટલે આજે આખો તમે જે ભાઈબંધો આવ્યા છો, ગ્રુપ આવ્યું છે, હિન્દી મેં બાત કરો, હિન્દી મેં. અચ્છા કહાં સે આયો આપ? सरदार नगर एयरपोर्ट साइड. अच्छा तो कितने लोग आए हो, कितने लोग? 3 जने. अच्छा आप वैसे कहाँ से हो? हाँ, वैसे ગાંધીનગર પીડીપીયુમાં હોળીના રંગે લોકો રંગાયા છે અને આ દ્રશ્યો કે જે રંગોથી ભરેલો માહોલ અને વહેલી સવારથી જ ડીજે વિથ ડાન્સનું આયોજન અને સમગ્ર ગાંધીનગરનું જે યુવાધન છે એ ધૂળેટી પર્વની ઉજવણીમાં મસ્ત ડીજેના તાલે ઝૂમતું જોવા મળી રહ્યું છે. ખૂબ જ આનંદપૂર્વક, ઉત્સાહપૂર્વક પર્વની ઉજવણી થઈ રહી છે.